હેલો મિત્રો, નમસ્કાર. આપણે પહોંચી ગયા છે કુલધારા ગામમાં. ત્યાંથી નીકળીને આપણે બધા મિત્રોને કહેતા હતા કે આપણે કુલધારા વચમાં ગામ આવે છે, તો આપણે અહીંયા જોવા જવું છે. તો ચાલો જઈએ, શું શું હોય, કેવી રીતનું હોય. ઘણા બધા વિડીયો પણ જોયા છે અમે, તો તે જોવા આવ્યા છે અમે, તો તમને પણ બતાવીશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અહીંયાથી કુલધારાની એન્ટ્રી છે મિત્રો. બધા મિત્રો આવી ગયા છે, તો તમને આગળ અમે બતાવીશું બધું. તો મિત્રો આપણે અહીંયાથી જે બતાવીશું, કુલધારા આપણે જઈ રહ્યા છીએ. તમે જોતા રહેજો, અમે બતાવીશું. નજારાનો આનંદ લો તમે. ઘોડા હે સામે, ઘોડા શું હે, ખચ્ચર હે. કેવા શેપમાં ઉભા છે ડેડ ખચ્ચર હે, ખચ્ચર સીધા આપણે વાંકા મારા. હા, એ રોડ જુઓ, રોડ કુલધારામાં પ્રવેશ કરી લીધો છે. પૂતી આવેલી આપણે ચાલે આવવાનો નાના ઘોડા ગામ વાળા તો એવું જ લાગે ઘોડા જ છે. લાખ માં વેચી મારા લો ઘોડા બચ્ચી છે કે. મિત્રો આપણે આવી ગયા છે કુલધારા ગામમાં. તમે જે જોઈ શકો છો, આ સામે જોઈ રહ્યો છે કુલધારા. અહીંયા બધા મકાન હતા પહેલા. હવે આપણે પાર્કિંગમાં મળીએ ગાડી. મિત્રો અહીંયાની કહાની છે કે એક રાજાએ, જે ગામની છોકરી છે એમને રાજાએ કે મારે જોઈએ છે, જે રાજા અહીંયાના હતા, કયા હતા એ તો ખબર નહીં આપણે, પણ આ વાપરેલું કહે છે રાજા હતા, એમની છોકરી બોલાય હતી કે મારે છોડી જોઈએ છે. તો ગામવાળાએ કીધું કે અમારે નહીં આપવું. તો ગામવાળાએ કીધું હતું, એટલે એ ગામ રાજા કે ના મારે જોઈએ છે. તો ગામવાળાએ છોકરી માટે થઈને આખું ગામ રાતોરાત ખાલી કરેલું છે, એવી માન્યતા છે. બાકી રોમજાણા તો હમણાં થાય તો આગળનું. તો મિત્રો આપણે આવી ગયા છે જોવા કુલધારા ગામમાં. તો તમને પણ બતાવી દઉં, તમે વિડીયો જોતા રહેજો. અહીંયા તમને બતાવશે કુલધારાનું દરેક આખો વ્યૂ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ કુલધારા ગામ હતું. એટલે ઘણું આમ તો મોટું છે, જે સામે પણ દેખાય, આ દેખાય એ બધા ઘર જ હતા. પણ આ જે મેન છે અહીંયા છે. તો આપણે અંદર જઈને જોઈ લઈએ. પથ્થરથી બનાવેલું છે. किसको जी देख रहे हैं ये चामाची ड्यू કોણ કર્યું. તો મિત્રો આ ઘણા વર્ષો પહેલાંનું, બહુ વર્ષો થઈ ગયા મને, તમે જોઈ શકો છો. પહેલાંના ગામ હતા, આવી રીતે પથ્થરથી મકાન બનાવેલા હતા.
આ બધા ઘર છે ફૂલધારાના. અહીંયા પહેલાં આવી રીતે લાકડાનું પણ બનાવેલું છે, મેળી ટાઈપ, જે આપણા ગામડામાં હોય છે. આ આખા પથ્થરથી બનાવેલું છે, જે ઘરના ટેકા મૂકવામાં આવે છે, આપણે ઊભી કહીએ છીએ એ રે. બહુ વર્ષો થઈ ગયા. અને જો આનું એક ખાસ વાત છે, આ લાકડાની છે. કેટલા વર્ષો થયા પણ હજુ એમને એમ લાકડું છે. એવું ને એવું સરસ હજુ હળો પણ નહીં હજુ એવું લાકડું હજુ પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા કોઈ લાકડામાં કોઈ સુધારો કરવામાં આવેલો નથી. આ અંદર એક બીજું પણ નાખેલું છે, એની માટે માટીનો લેપ કરેલો છે. જો અહીંયાથી પગથિયા પણ એવી રીતે જ ગોઠવેલા છે, આ રીતે ચડવા માટે પથ્થરથી બનાવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ફૂલધારાનું બધું આખું ગામ આવી ગયું. બહુ વર્ષો જૂનું છે. આ મેન હારું હેલા જીવ પિક્ચર કાલો હોય હોય એ વાયનું પિક્ચર હે, કાલો પિક્ચર વાય બનાવી દો એમ. તો મિત્રો આપણે જોઈ લીધું છે બધું, તમને બતાવી દીધું કે અહીંયા આટલું ગામ સામે જે દેખાય ત્યાંથી પહાડથી મોડીને ગોરમો જે પહાડનો ટેકરો દેખાય એની અંદર ગામ આવેલું છે. એમના જૂના ઘર આ બધા પડી ગયેલા છે, બધા પડી ગયેલા ઘર છે, બધા પથ્થર ગોઠવીને ઘર બનાવેલો છે. તો મિત્રો તમે જોઈ લીધું, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે આગળ પણ બતાવીશું. હજુ એક કિલ્લે જવાનું છે, જો જવાનું થશે બધા ભાઈબંધ માનશે તો એ કિલ્લે જવાનું છે. અને પછી ત્યાંથી રણુજા જવાનું છે. તો મિત્રો રણુજા અમને તમને બતાવીશું, જેસલમેરનો એક ભાગ બનાવીશું ને એક રણુજાનો ભાગ બનાવીશું. તો તમે બંને ભાગ જોવાનું ચૂકતા નહીં. સાઉથ ઇન્ડિયન ના ફોટો પર 100 મિનિટ હવે બધા સાઉથ ઇન્ડિયન લાગે. તો ચલો હવે મિત્રો આપણે મળીએ આગળ વિડીયોમાં. અહીંયાથી પણ જોવા લાયક છે. જો આવી રીતે શરણ બનાવેલી છે, તમે જોઈ જશો. એ બધા જૂના ઘર છે, બહુ વર્ષો થઈ ગયા.
તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે આગળ પણ બતાવીશું કિલ્લે જવાનું છે, જ્યાં જવાનું થશે તો પણ તમને બતાવીશું કિલ્લો પણ. તો ચાલો મળીએ.